હેલો મિત્રો, કેમ છો? બધા જ મિત્રોનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, તમને થંબનેલ અને ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે કેની ઉપર વિડીયો બનાવવાના છે. તો વિડીયો પૂરો રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. આજે આપણે આવી ગયા છે ફરીથી દરિયાની કિનારે. તો આજે મિત્રો આપણે ડેડરિયા પકડવાના છે. જેમ કે મિત્રો જે ડેડરિયા છે તો આપણે એની પર વિડીયો બનાવેલ છે, આપણે નીચે લિંક દીધેલી છે. તો આજે મિત્રો આપણે ડેડરિયા પકડવાના છે. તેને કેવી રીતના પકડે, એને શું આપણે કામ આવે એ પણ તમને બધું વિડીયોમાં બતાવીશ. તો લાસ્ટ સુધી જોજો, છેલ્લે સુધી વિડીયો જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે મિત્રો આપણે દરિયાની કિનારે ડેડરિયા પકડવાના છે. તો આજે મિત્રો કોઈ પણ દરિયો કિનારો હોય ત્યાં મિત્રો એક દરું હોય તમને બતાવું. જે મિત્રો કંઈક આવી રીતના દરું હોય તમે જોઈ રહ્યા છો. તો આની અંદર મિત્રો ડેડરિયા હોય અને એ ડેડરિયા છે એ મિત્રો એની દેશી દવા બને. જેમ કે કોઈને પણ શ્વાસ ચડતો હોય તો એના માટે મિત્રો એક દવા છે. તો એ શ્વાસ કેવી રીતનો રોકવાનો એ પણ તમને બતાવીશ. તો આજે તમે મિત્રો દરું જોવો એની અંદરથી આપણે ડેડરિયા પકડવાના છે. તો હવે આપણે આપણી સાથે છે યોગેશભાઈ. જે મિત્રો યોગેશભાઈને એક ચેનલ છે, આપણે નીચે લિંક દઈ દઈશું. તો ભાઈને થોડોક સપોર્ટ કરજો. અને આ છે મિત્રો ઘડો. તો આપણે છે તમને દરું બતાડ્યા, એમાં આપણે ખારું પાણી લઈ અને એમાં નાખીને ડેડરિયા કાઢવાના થાય. તો આડી આપણે પકડીએ અને પછી તમને બતાડીએ કે ડેડરિયા કેવી રીતના પકડે અને એને માટે શ્વાસ રોકવા માટે શું કરવું પડે એ પણ તમને બતાવીશ. તો ચાલો આપણે પાણી ભરીએ અને પછી ડેડરિયા પકડીએ. ફાઇનલી મિત્રો આપણે જે દરિયાનું પાણી હતું એ આપણે ભરીને આવી ગયા છે આપણા ઘડામાં. તો અહીંયા મિત્રો એક દર છે, હું તમને બતાડું. તમે જોઈ રહ્યા છો આ મિત્રો એક દરિયાનું દર છે. તો એમાં આપણે પાણી નાખીએ અને પછી એને પકડવાના છે. તો આડી આપણે પકડશું, તમે જોતા રહેજો. આપણી સાથે નરેન્દ્રભાઈ આવી ગયા છે. તો નરેન્દ્રભાઈ કેમેરો રાખશે અને આપણે પકડશું. તો ચાલો આપણે પકડીએ. નરેન્દ્રભાઈને કેમેરો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. તો આવી રીતના મિત્રો આમાં પાણી નાખી અને પછી ડેડરિયા પકડવાના હોય. તમે જોઈ રહ્યા છો. તમે જેવી રીતના આમાં પાણી નાખો એવા જો આવા ડેડરિયા હોય એ માથે આવી જાય તરત. તો આવા કાંઈ ડેડરિયા આવે અને આ કવડે પણ આ એક કરેસલા જેવા આવે એકદમ. અને આ બધા દરિયાને કિનારે જોવા મળે. જ્યાં આપણો ભણોને હોય એવી રીતના ત્યાં જોવા મળે. તો આવા આપણે ઘણા બધા પકડવાના છે, તમને લાસ્ટ સુધી બતાડશું. તમે એની હશે આ છે દરિયાનું કરેસલું. આપણે બીજું પણ એક દર ગોઠવું અને આપણે આમાં નાખીશું. ચાલો આપણે આગળ બીજો પકડશું. આ દરમાં પણ આપણે પાણી નાખવું છે. મિત્રો આપણે બીજું પણ દર મળી ગયું છે, આપણે આમાં લીધું પકડશું. તમે જોઈ રહ્યા છો આમાં મિત્રો ડેડરિયા હોય તો આપણે ખબર પડી જાય. કેમ કે જેમાં પણ ડેડરિયા હોય એ તરત માથે આવે અને જેમાં ન હોય એમાં એવી રીતે પાણી સુમાઈ જાય. તો આપણે અહીંયા પણ એક દર છે, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. તો આપણે આમાંની પણ કાઢશું હશે તો. તમે જોઈ રહ્યા છો તો આવી રીતનું પાણી નાખવાનું હોય અને પછી એમાં હોય તો તાત્કાલિક બહાર આવે. અહીંયા પણ આપણો જે દર છે તો આમાં આપણો ડેડરિયો નથી. આવી રીતના ડેડરિયા કાઢવાના હોય. એટલે તમે મિત્રો વિચારતા હશે કે આ દરિયાની કિનારે કેમ હોય. કેમ કે મિત્રો અહીંયા જે અમારે ઓડી તમે જોઈ રહ્યા છો એ મિત્રો બધી ઓડી જાય અને એમાં જે મચ્છી આવે એને ગંદકીને લીધે એક ડેડરિયા ખોરાક કરવા માટે અહીંયા આવે દરિયાની કિનારે. એટલા માટે વધારે અહીંયા હોય અને આ જે મચ્છી આવે એનો જ ખોરાક કરે. જો આમાં પણ આપણો નથી. બતાવશું. આવી રીતના પકડવા પડે ડેડરિયા. તો આપણે મિત્રો ડેડરિયા આવીએ, આપણે પાછું પાણી ભરી આવીએ અને પાછા પકડીએ. મિત્રો આપણે પાછું પાણી ભરીને આવી ગયા.
એક દર સીધું 2 દર છે. આમાં પાણી નાખી અને ભોજીએ ડેટરિયા. આમાં મિત્રો ધીમે ધીમે પાણી જાય તો આપણે સમજી લેવાનું કે આમાં ડેટરીઓ નથી, અને તાત્કાલિક જાય તો આપણે માની લેવાનું કે આમાં ડેટરીઓ હશે. એ તમે જોઈ રહ્યા છો. આમાં બંનેમાં આપણે હજી મેળવાના નથી, ગોતવાના છે ડેટરીયા. તમને લાસ્ટમાં બતાડશું કે આપણે અને ડેટરીયાનું આપણે શું કરશું. આ છે મિત્રો તમે ડેટરીયા આપણે પકડ્યા એનો મિત્રો આ છે તમે ડેટરીયા જોવો છો તમને બતાડું. આ મિત્રો છે ડેટરીયા છે. આ મિત્રો આપણે દેશી દવા બને આની. આ મિત્રો આપણે શ્વાસ માટે જે તમને શ્વાસ ચડતો હોય તો આનું તમે પાણી ઉકાળો કરી અને પીવું તો આજે તમને શ્વાસ ચડતો હોય એ મટી જાય. તો આજે તમને એ પણ વિડીયોમાં બતાવવાના છે કે આને કેવી રીતે દેશી દવા બનાવી. તો આપણે પહેલાં ડેટરીયા પકડશું અને પછી બનાવશું. આપણે લાગે છે કે આમાં ડેટરીયો છે. આવી રીતનું ડેટરીયા હોય તો એ ઉપર ચડી જાય અને જેમાં ન હોય એમાં ધીમે ધીમે પાણી જાય. આવી રીતના આ કવડે પણ જાય. જોઈ રહ્યા આપણો બીજો ડેટરીયો છે. તો આપણે આવી રીતના ઘડી પકડીશું અને પછી તમને લાસ્ટમાં બતાડીએ કે કુલ આપણે કેટલા ડેટરીયા પકડ્યા અને આની દેશી દવા કઈ રીતની બનાવે. ચાલો આપણે પકડીએ અને તમને લાસ્ટમાં બતાડીએ કે આની કેવી રીતે આપણે દેશી દવા બનાવીએ. ચાલો પકડીએ ડેટરીયા. ફાઇનલી મિત્રો આપણે તમે જોઈ રહ્યા છો આપણા ઘોડાની અંદર. બોલ મિત્રો આપણે એટલા બધા ડેટરીયા પકડ્યા છે તમે જોઈ રહ્યા છો. તો હવે જે મિત્રો આપણે ડેટરીયા પકડ્યા છે તો આને મિત્રો આપણે દેશી દવા બનાવવાની છે. જેમ કે લોકોને કોઈ શ્વાસ ચડતો હોય તો એના માટે આપણે દેશી દવા બનાવવાની છે. તો હવે આને કેવી રીતે બનાવી બતાવું. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે આપણે ડેટરીયાની દવા બનાવવા માટે દેશી દવા. તો આ મિત્રો આપણે ડેટરીયા ઝબલામાં ભરી લીધા છે જેમ કે આમ ક્યાં ભાગે નહીં. તો હવે એને હમા કરવાના થશે અને પછી એનું પાણી બનાવવાનું થશે. આડી જે રીતના નાખીએ એવા ભાગીએ તો આપણે એક એક કરી અને એને હમા કરીએ. તમે જોઈ લો. જો હવે કવડી જાય તો એના લીંગા આપણે ભાંગી લઈએ. આવી ગયો પેલો ડેટરીયો. અને આન્યાથી મિત્રો આપણે શ્વાસ ચડતો હોય તો આન્યાથી આપણે મટી જાય જેમ કે દેશી દવા છે. અને તમારે શરદી અને ઉધરસ ભગાડી હોય તો એ પણ આને લીધે મટી જાય. તમારી પાસે જો આ ન હોય ડેટરીયા તો તમે આને દરિયા કિનારે ત્યાં પકડી શકો. નકર આપણે કોન્ટેક કરજો, આપણી પાસે લઈ જાજો. જેમને એડ્રેસ આપું છું તાલુકો ઉના અને ગામ સિમ્બર બ્રિજ ઉપર. અને તમને જો આ વસ્તુ ન મળે તો તમને હજી એક નામ આપવું જેમ કે લેરિયા. એ તમારે કોઈ પણ માર્કેટ હોય ને આ કહેજો તમને મળી જશે લેરિયા. એનાથી પણ તમને કોઈ ઉધરસ કે શરદી કે હોય તો એ મટી જાય. બાકી સ્વાસ્થ્ય માટે તો આની જ જરૂર પડે. જો આપણે ઘણા બધા પકડીને આવ્યા હતા જેમ કે 5 થી 6 આમાં છે અને બાકીના 2 અહીંયા છે. તમે જો મોટા મોટા ડેટરીયા ત્યાં બધા ડેટરીયા જીવે છે. તમે જોઈ લો. આનું આપણે બનાવવાનું છે દેશી દવા જેમ કે ઉકાળાનું પાણી. હજી આપણે ઓલા ઝબલામાં છે આપણે આગળમાં તમે
જોઈ રહ્યા છો એ બહુ મોટો છે. જો આ આપણો હમો થઈ ગયો. આનો આપણે બનાવ્યું પાણી આડી, તમને બતાવીએ કેવી રીતની બનાવી. તો ચાલો આપણે જઈ પાણી બનાવવા. તો હવે મિત્રો આપણે એમાં થોડુંક પાણી નાખશું. તમે જોઈ રહ્યા છો. હા, હવે આપણે થોડુંક આમાં પાણી નાખ્યું. હવે પણ આમાં બીજી વસ્તુ થાય એ હું તમને કહીશ અને બતાડીશ. તો આપણો ચૂલો પણ હરગી ગયો છે. તો હવે આપણે એમાં નાખશું થોડાક અજમા. તમે જોઈ રહ્યા છો. આમ આપણે થોડાક અજમા નાખ્યા છે. આજે તમે જોઈ રહ્યા છો બધા અજમા છે. અને એમાં થોડીક નાખશો હળદર. તમે જોઈ રહ્યા છો. આ મિત્રો બે વસ્તુ નાખી અને આને ઘડીક ચૂલે મેક દેવાનું. ઉકારો જ્યારે એક બે ઉકાર આવે પછી એને ઉતારી લેવાનું. તો આપણે ઘડીક એને ચૂલે મેલશું અને આપણે 1 થી 2 ઉકારાની વાટ જોશું. અને પછી આપણું પાણી બનીને તૈયાર થયા હું તમને બતાડું આગળ. જો વિચારાડી આ બધું બફાઈ જશે અને પછી બનશે પાણી, જેમ કે દેશી દવા આપણે. તો આપણે પેલા એને ઉકારા આવવા દઈએ. તો મિત્રો ફાઇનલી આપણું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ રહ્યા છો. આમાં જે તમે મિત્રો જે પાણી તમે જોઈ રહ્યા છો આ પાણી એટલે મિત્રો તમે જો પી જાઓ તો મિત્રો તમને કોઈ પણ શ્વાસ ચડતો હોય કે શરદી કે ઉધરસ હોય તો આનાથી મટી જાય. તમે જોઈ રહ્યા છો. આ પાણીને ગાળી અને પી લેવાનું. અને આજે તમે ડેડરિયા જોવો એને પણ તમે ખાવ તોય તમને વધારે ફાયદો થાય. અને આ તમને ન મળે તો આને દરિયા કિનારે તમે ગોતી શકો છો. અગર તમે તમારે જોતા હોય તો આપણે અહીં બ્રિજ ઉપર આવી જાય. સિમ્બર બ્રિજ ઉપર આપણે તમને હાથે પકડી દેશું. તમે જોઈ રહ્યા છો. તો આજના વિડીયો મિત્રો એટલું જ હતું. તમે જોઈ રહ્યા છો. તો તમને વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં કહી દેજો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. અને આ છે અમારી દેશી દવા. તમે જોઈ રહ્યા છો.